હેલો ફ્રેન્ડ્સ, આજે જે આપણું વિન્ટર 2021નું જે પેપર ચાલી રહ્યું છે એમાં જોઈશું ક્વેશ્ચન નંબર 3. તો ક્વેશ્ચન નંબર 3 એ લાઇન બેઝ છે અને આટલી જ્યાદા ઇઝી તો આ પેપરમાં જ છે, અધરવાઇઝ આટલી જ્યાદા ઇઝી હોતું નથી. તો પ્રોજેક્શન ઓફ લાઇનમાં ડ્રો ધ પ્રોજેક્શન ઓફ લાઇન. નામ શું આપી દીધું છે? સીડી. નામ ના આપીએ તો આપણે જાતે લેવાનું. સીડી લેન્થ કેટલી આપી છે? 50 mm. લાઇનનું ચેપ્ટર જો અત્યારે કરવા બેઠા હોય તમે તો એવોર્ડ કરજો ને ખાસ કરીને જેટલું આવડે એટલું ડ્રો જરૂર કરજો, પણ એને ખાસ કરીને એવોર્ડ કરજો. બહુ શીખવાનું ટ્રાય કરતા નહીં, અધરવાઇઝ બીજું પણ ભૂલી જશો. તો 3 માર્ક્સમાં જે ઇઝી છે. વેન ઇટ ઇઝ નોટ કન્ટેન બાય એની પ્લેન. એ કે પ્લેનમાં છે નહીં, મતલબ પ્લેનથી કંઈક આગળ હશે કાં તો પાછળ જવું, એક પણ પ્લેનમાં નથી. એક્સ્ટ્રા પછી શું કીધું છે? પેરેલલ ટુ બોથ પ્લેન્સ. બંને પ્લેનને પેરેલલ છે, એટલે કે પેરેલલ ટુ બોથ, એટલે કે વીપી એન્ડ એચપી બંનેને શું છે? પેરેલલ. ગિવન ડેટા લેશો તો તમને ઈઝી પડશે. પછી લાઇન સીડી ઇઝ 20 mm અબો એચપી એન્ડ 25 mm ઇન ફ્રન્ટ ઓફ વીપી. તો આખી લાઇન બંનેને પેરેલલ છે એટલે આખી લાઇન જ ઉપર નીચે છે, કોઈ પોઈન્ટ લેવા દેવા નથી. અબો 20 mm કોનાથી? એચપી અને વીપી થી 25 mm in front of VP. એટલે આ કયું થઈ ગયું? ફર્સ્ટ એંગલમાં થઈ ગયું. ધેટ મીન્સ VP ઉપર હશે, HP નીચે હશે. આ લાઈનનું જે મારા લેક્ચરમાં ચેપ્ટર છે સ્ટાર્ટિંગ એનું જોઈ લેજો, તમને એકદમ ઈઝી પડશે. આ તો VP વાળું ડાયમેન્શન ક્યાં ડ્રો કરવાનું છે? 25 વાળું નીચે, 20 વાળું ઉપર. કેમ કે HP વાળું VP માં, VP વાળું HP માં. બંનેને પેરેલલ છે. 3D કન્ડિશન હાલ કઈ જરૂર નથી સમજવાની, આઈડિયા આવે એના માટે આપણે જોઈ લઈએ. આ સમજો વીપી છે પરપેન્ડિક્યુલર પ્લેન સાઈડનું, અને આ છે આપણું એચપી. બંનેને પેરેલલ છે લાઈન, એટલે લાઈન ક્યાં હશે? આ રીતે અહીંયા હશે. કોઈ પ્લેનમાં નથી એટલે હવામાં, બરોબર. એના પ્રોજેક્શન અહીંયા, એટલે વીપી થી આટલી આગળ કેટલી આપણે છે? વીપી થી 25 mm આગળ. એચપી થી કેટલી ઉપર છે? એટલે એચપી થી જે ડિસ્ટન્સ છે 20. તો આ બંનેને પેરેલલ છે, ધેટ મીન્સ અહીંથી શું દેખાશે તમે જોશો તો એક પોઈન્ટ. 3 માર્ક્સનો એક્ઝામ્પલ છે, એકદમ નાનો છે એટલે આપણે એનું સાઈડ વ્યૂ પણ ડ્રો કરી દઈશું. તો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? એક XY લાઈન લો. કોઈ પણ પ્લેનમાં નથી એટલે લાઈન ઉપર આવવાની નથી. 20 mm અબો એચપી. એચપી આપણે ત્યાં કન્ડિશન જોઈ, પોઈન્ટની 9 કન્ડિશન છે, એના ઉપરથી આની કન્ડિશન બનશે. પોઈન્ટ આવડશે તો લાઈન આવડશે. તો ખાસ કરીને પોઈન્ટ્સના સ્ટાર્ટિંગના ચેપ્ટર જો લેક્ચરમાં કંઈ નથી, 10 મિનિટ તમે જોશો એટલે તમને 9 કન્ડિશન ખબર પડી જશે. અબો એચપી, વીપી જે પણ બિલો છે કે બંનેમાં અબોથી બંને પ્લેનમાં હોય તો XY લાઈન ઉપર આવે એ બધું. સ્ટાર્ટિંગનું જો એકદમ ઈઝી સ્ટેપ જ છે. તો વીપી વાળું એચપીમાં અને એચપી વાળું વીપીમાં કેટલું છે? 20 mm ઉપર એક લાઈન, 20 mm above અને 25 mm in front of VP. 25 mm આવી ગયું. જે કન્ડિશન કીધી હતી બસ હવે લાઈન ડ્રો કરી દો. લાઈન ડાર્ક ડ્રો કરવાની. લાઈનનું નામ આપેલું છે એટલે C. કેટલી લેવાની છે? 50. આર્ક મારો અથવા તો ડાયરેક્ટ સ્કેલમાં લો, D. અને એનું પ્રોજેક્શન ક્યાં લઈ જવાનું? નીચે, એટલે આવી ગઈ C ડેશ D ડેશ, C ડેશ D ડેશ. કેમ આટલું જ કર્યું? બંનેને પેરેલલ છે. આ ધારો કે નીચેનું એચપી છે, આ વીપી છે, બંનેને પેરેલલ. સામેથી જોશો તો પણ એની ટ્રુ લેન્થ દેખાવાની છે, એટલે કે એનો જે ફ્રન્ટ વ્યૂ છે એ પણ કેટલો ટ્રુ લેન્થ જેટલો છે. ઉપરથી જોશો તો પણ શું દેખાશે? આખું કમ્પ્લીટ દેખાશે. એટલે આ ટ્રુ લેન્થ લો, અથવા તો આને તમે પ્લાન કહી શકો અને એલિવેશન કહો, અથવા તો ટ્રુ લેન્થ. બંને શું છે આમાં? સેમ. તમને કોઈ વખત 4 માર્ક્સનો ક્વેશ્ચન તો એમાં પૂછે પણ ખરું કે આની ટ્રુ લેન્થ ફાઇન્ડ કરો, અથવા તો ટ્રુ લેન્થ તો આપેલી છે તો એલિવેશન લેન્થ ફાઇન્ડ કરો. તો આમાં તો શું રહેવાની છે? સેમ જ રહેવાની છે. એક્સ્ટ્રા આપણે કરીએ તો એક આ લાઈન ઊભી કરતો. આ તમારો ફ્રન્ટ વ્યૂ હતો, એલિવેશન એટલે ફ્રન્ટ વ્યૂ, અને પ્રોજેક્શન હોરિઝોન્ટલ, અને અહીંયા 45 ઉપર જશે અને આ ઉપર. તો આ એક મળે તમને સાઈડ વ્યૂ. આ ડ્રો કરી દેવાનો, કંઈ મોટી વાત છે નહીં. C ડેશ D ડેશ
શું દેખાશે સાઈડમાંથી પોઈન્ટ, કેમ કે સાઈડના પ્લેને શું થવાનું છે, આ પરપેન્ડિક્યુલર. લાઇનની 3 કન્ડિશન છે, એમાં તમે જોશો લેક્ચરમાં તમને ખબર પડી જાય કે જ્યારે બંનેને પેરેલલ હોય ત્યારે કોઈ પણ એક પ્લેનને શું હોય, પરપેન્ડિક્યુલર લાઈન. ક્વેશ્ચન નંબર 3b. તો ક્વેશ્ચન નંબર 3b એકદમ પ્લેનનો અને 4 માર્ક્સનો નાનો 50% એક્ઝામ્પલ પૂછેલું છે, જે 6 સ્ટેપની જગ્યાએ કેટલા સ્ટેપ પૂછ્યા છે, આપણને 4 સ્ટેપ પૂછ્યા છે. તો જોઈએ, સર્ક્યુલર પ્લેન આપેલું છે, એટલે કે પ્રોજેક્શન ઓફ પ્લેનનો એક્ઝામ્પલ. સર્ક્યુલર પ્લેન છે, ડાયા કેટલો 50 mm, તો ડ્રો શું કરશો, રેડિયસ કેટલી 25 mm તમે પરિકરમાં લેશો. રેસ્ટિંગ વિથ પોઈન્ટ A, એના કોઈ સર્કલ હોય તો કોઈ પણ એક પોઈન્ટ ઉપર પડે છે. ઇટ્સ પેરિફેરીના કોઈ પણ પોઈન્ટ ઉપર. ક્યાં છે, ઇન HP છે. The surface of plane is inclined with 30 degree with HP. Theta is 30 degree with HP. Draw its projection. આટલું જ આપ્યું છે. HP જોડે જ એંગલ આપ્યો, VP જોડે આપ્યો નથી. HP માં છે તમને પ્લેનના જે સ્ટેપ તમે ચેપ્ટર જોશો સ્ટાર્ટિંગમાં તો ખબર પડશે કે જો તમને HP માં પહેલા આપ્યું હોય તો પહેલા HP માં ડ્રો આવશે, ફર્સ્ટ નંબરનું સ્ટેપ. સેકન્ડ અહીંયા, થર્ડમાં આવશે થીટા વિથ HP કરવાનું. ફોર્થ નંબરનું સ્ટેપ ક્યાં આવશે, અહીંયા આવે. અત્યારે આટલું જ પૂછીએ. આગળ જાઓ તો ફિફ્થમાં થીટા વિથ શું કરવાનું, VP. અને છઠ્ઠા નંબરનું સ્ટેપ આવે તમારો આન્સર આવે કે રિયલમાં કેવું દેખાશે. આ સ્ટેપ ફોલો કરો એટલે કોઈ પણ એક્ઝામ્પલ જે HP માં પડ્યો હોય અને થોડી કન્ડિશન આવડી જોઈએ કે પ્લેન બાય એંગલે પડ્યો છે કે ભાઈ પોઈન્ટ સર્કલમાં તો એક જ કન્ડિશન છે કે પોઈન્ટ જ પડ્યો હોય પ્લેનમાં, કે પછી સાઈડ ઉપર પડ્યો છે, જો સ્ક્વેર હોય, ટ્રાયેંગલ હોય તો એટલું આવડે, એના સ્ટેપ આવડે તમે એક્ઝામ્પલ 100% ગણી શકો. બરોબર, કંઈ પણ ના આવતું હોય તો પણ તમે આને ખાલી ફોલો કરવાનું છે, તમારે કંઈ બીજું કરવાનું નથી. સ્ટાર્ટિંગ કરીએ. XY લાઈન લઈ લીધી. ક્યાં આપેલું છે, HP માં. સર્કલ ડ્રો કરો, કેટલાનું, રેડિયસ 25 ને લઈ લો. રેડિયસ બતાવો અથવા તો ડાયામીટર બતાવો, જરૂરી નહીં તો માર્ક્સ એ કટ કરી શકાય. સેન્ટર લઈ એના 8 ભાગ કરો. 8 ભાગ કરતા આવડો જોઈએ. હવે ના આવડે તો આગળ લેક્ચર છે એમાં જોઈ લઉં. લેક્ચર નંબર 1 જ છે, તમને બધું ખબર પડી જશે. એમાં નંબરિંગ આપો, એને પોઈન્ટ A ઉપર પડે છે, સ્પેસિફાઈ કરો છો. તો એ પોઈન્ટ અહીંયા લેક્ચર બતાવો. A B C D E F G અને H. સેન્ટરને O બતાવી દો. બધા પ્રોજેક્શન ક્યાં ખેંચવાના, ઉપર ઉપર ખેંચો. આને તમે થોડું ડિસ્ટન્સ આપીને પણ ડ્રો કરી શકો છો, પણ એવું કરવાની કંઈ જરૂર નથી. તો પણ સ્ટાર્ટિંગ પોઈન્ટ હંમેશા શું લેતા હોઈએ છીએ કે પેરેલલ ટુ જેમાં પડ્યો એ લઈએ અને પછી પરપેન્ડિક્યુલર ટુ અધર પ્લેન. એટલે VP ને પરપેન્ડિક્યુલર હોય પ્લેન તો સામેથી શું દેખાવાનું તમને, લાઈન, અને ઉપરથી આખું અત્યારે સર્કલ. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે લીધી. સ્ટાર્ટ કર્યા પછી હવે આપણે જે કન્ડિશન આપ્યું આપણે લેતા હોઈએ છીએ. તો એક તો આ કન્ડિશન ફૂલફિલ, ઇન HP પૂરું. હવે HP જોડે શું બનાવે છે, થીટા ડિગ્રી કેટલો બનાવે છે, 30. તો આ પોઈન્ટ હતો E ડેશ F ડેશ, અહીંયા A ડેશ B ડેશ C ડેશ D ડેશ E ડેશ F G ડેશ અને S ડેશ. આ એ પોઈન્ટે આપણે શું કરીશું, 30 એંગલ લઈશું. 30 ડિગ્રી એંગલ A ડેશ પોઈન્ટ અહીંયા આવી ગયો. પરિકર વડે આટલું માપ લો. અહીંયા એક આર્ક આવશે. ફરીથી અહીંથી મૂકો કાં તો અહીંથી લો, કોઈ પણ તમે લઈ શકો. આ માપ લો, અહીંયા ફરીથી આ, અહીંયા અને લાસ્ટ ઓલો આપી. નંબરિંગ આપી દો. E ડેશ, પછી F ડેશ, G ડેશ હતું, S ડેશ હતું. એના નીચે B ડેશ, C ડેશ અને D ડેશ. આ બધા પ્રોજેક્શન ક્યાં લઈ જવાના, સ્ટેપ શીખવાડ્યું એમ. હવે 4th નંબર ઉપર બધા જ નીચે એકદમ લાઇટ ડ્રો કરવાના છે. અને આ બધા શું આવશે, અહીંયા હોરિઝોન્ટલી આડ આવશે. એટલા પણ પ્રોજેક્શન ખેંચી લીધા. પોઈન્ટ જુઓ A અને આ A કેમ એડ થયો, અહીંયા નંબરિંગ નામ થઈ ચેન્જ કર્યો. આ B, આનો B. સેમ વસ્તુ C, પછી આવશે D, E, અહીંયા F, આ F અને આ F મેચ થાય છે. પછી G, આ H અહીંયા આવ્યો, આ H અહીંયા આવ્યો, H આવી ગયું. બસ આને સ્મૂથ કર્વ વડે જોઈન્ટ કરો.
અને તમે જોઈન કરો સ્મૂથ કરવો પડે. તો અહીંયા એક્ઝામ્પલ શું થઈ ગયું તમારો કમ્પ્લીટ. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3 એ પણ પ્રોજેક્શન ઓફ લાઇનનો એક્ઝામ્પલ છે અને ઈઝી છે, એકદમ હાર્ડ નથી. તો પહેલા તો ગિવન ડેટા લઈએ આપણે. શું આપેલું છે? સ્ટ્રેટ લાઇન AB આપી છે. કેટલી આપી છે? 110 mm. એટલે કે એની ટ્રુ લાઇન તમને આપેલી છે. That is inclined at 30 degree to HP. Theta with HP કેટલો છે? 30. And VP with theta કેટલો એંગલ? 5 લખી શકો તમે. કેટલો આપેલો છે? 45 degree. One of its end A is 40 mm from the VP and 25 mm above HP. Sorry, 20 mm above HP અને 40 mm from VP. From VP કે આપણે શું સમજી લેવાનું? In front of VP. આ કન્ડિશન કઈ થઈ? ફર્સ્ટ ક્વાર્ટરની કન્ડિશન થઈ. HP ઉપર VP હતું, તો HP થી ઉપર VP થી આગળ અહીંયા આવ્યું. રોટેશન કરો એટલે આમાં શું આવશે કન્ડિશન? VP ઉપર HP, નીચે VP વાળું HP માં ડ્રો કરો, HP વાળું માં VP માં ડ્રો કરો. ડ્રો ધ પ્રોજેક્શન ઓફ લાઇન. તો ઈઝી છે. પહેલા તો આપણે એક્સ્ટ્રા લાઇન ડ્રો કરી લઈએ. ટ્રુ લેન્થ આપેલી છે અને એક પોઝિશન આપી દીધું. પોઈન્ટ A ક્યાં આપે? તો પહેલા પોઈન્ટ આપણે A લઈ લઈશું. પોઈન્ટ A ક્યાં? 20 mm અબોવ HP. HP થી ઉપર છે. આવી ગયું તમારો 20 mm અબોવ HP. આ તમારી એક રેફરન્સ લાઇન બની. પ્રોજેક્શન ઓફ લાઇનનું ચેપ્ટર મારું જોશો તો એમાં મેઇન બે જ મેથડ છે, વધારાની નથી, પણ એમાં 4 રેફરન્સ લાઇન આવે. એ રેફરન્સ લાઇન મળે એટલે તમારું એક્ઝામ્પલ તમે ઇઝીલી ફિનિશ કરી શકો. તો આ A પોઈન્ટ A મળે તમને અહીંયા. એની લાઇનમાં જ હશે. નીચેનો પોઈન્ટ એનો પ્રોજેક્શનનો પોઈન્ટ 40 mm ફ્રોમ VP. તો VP થી કેટલું લેવાનું છે? 40. VP થી તમે અહીંયા લઈ લીધું 40. એની પણ તમને VP થી 40 એ પણ તમને અહીંયા એની બીજી રેફરન્સ લાઈન તમને મળી જશે. એના નામ આપી દો A ડેશ. લાઈનનો પોઈન્ટ મળી ગયો. હવે શું આપી દે તમને? થીટા વિથ HP. થીટા વિથ HP આ ઉપર VP માં ડ્રો કરવાનું અને VP નો થીટા ક્યાં ડ્રો કરવાનો? HP માં. 30 ડિગ્રી લો. 30 ડિગ્રી. લેન્થ કેટલી? ટ્રુ લેન્થ આપેલી છે આપણને 110. તો A થી B ડેશ નામ આપવાનું. હાલ B આપવાની જરૂર નથી. B ડેશ નામ આપ્યું એટલે તમારો એક રેફરન્સ લાઈન 3rd નંબરની મળી. ફોર્થ વન કઈ મળશે? 45 ડ્રો કરશો ત્યારે. અહીંથી 45 હું ડ્રો કરું તો 45 ડિગ્રી 45 ડિગ્રી અહીંથી ડ્રો કરી. તો આમ આપી લો, અહીંયા નામ આપી લો B. આ તમારી ચોથા નંબરની શું થઈ ગયું? રેફરન્સ લાઈન થઈ ગઈ. તો હવે આપણે કરવાનું શું છે? તમને 4 રેફરન્સ લાઈન મળી ગઈ. તો બીજા નંબરનો જે પોઈન્ટ હતો, બીજા નંબરનો B પોઈન્ટ હતો, એનાથી વર્ટિકલ લાઈન નીચે લાવવાની છે. આ ખાસ ધ્યાન રાખજો તો ઇઝીલી તમને આવડી જશે. લાઈનના B પોઈન્ટથી જે બીજું રેફરન્સ પોઈન્ટ હતું ત્યાંથી વર્ટિકલ નીચે આવો. ક્યાં સુધી જવાનું? તો આ જે બીજો રેફરન્સ પોઈન્ટ હતો A નો, બીજી લાઈનનો A ના રેફરન્સ પોઈન્ટ સુધી સ્ટ્રેટ જવાનું. ક્લિયર? પહેલાના B થી બીજાના A સુધી સ્ટ્રેટ જવાનું. પછી પરિકર અહીંયા મૂકો અને સેન્ટર બનાવી અહીંયા શું મારો? આર્ક. કોની લાઈન ઉપર આર્ક મારવાનો? બીજી લાઈનના બીજા રેફરન્સ એટલે B ના રેફરન્સ પોઈન્ટ સુધી. આ જે મળ્યો એ તમારો B ડેશ અને એને જોઈન્ટ કરો. આ તમારો મળ્યો પ્લાન PL. ઓકે, આ તો ટ્રુ લેન્થ જ હતી. આ મળ્યો પ્લાન. હવે તમારે જોવાનું છે એલિવેશન અથવા તો ફ્રન્ટ વ્યૂ. કઈ રીતે? બે મેથડ છે. આને સ્ટ્રેટ લઈ જાઓ, અહીંયા કટ કરે, એને જોઈન્ટ કરો. અધરવાઇઝ આ જ વસ્તુથી કરો. હું અહીંથી ચાલુ કરું તો આના B પોઈન્ટથી સ્ટ્રેટ જાઓ ક્યાં? પેલાના A પોઈન્ટ સુધી સ્ટ્રેટ ગયો અહીંયા. સિમ્પલ વસ્તુ. આનો B પોઈન્ટ સ્ટ્રેટ જવાનું બીજાના A પોઈન્ટ સુધી. ત્યાંથી જઈ બીજાના A પોઈન્ટ સેન્ટર બનાવો અને શું મારું? આર્ક. આ જે પોઈન્ટ અહીંયા હતો ડાયરેક્ટલી પણ કરી શકો તમે, અધરવાઇઝ આ રીતે પણ કરી શકો. આ B, આ ફ્રન્ટ વ્યૂ અથવા તો એને કહેવાય
એલિવેશન લેન્થ માપી અને લખી દેવાની. આમાં નથી માગી, ઘણી વાર માગી લે એટલે આપણે ટેવ રાખવાની કે માપીને શું કરો, જેટલા mm આવી પ્લાન કેટલા mm આવી આટલું લખી દો. તમારો એક્ઝામ્પલ અહીંયા ફિનિશ થઈ ગયો. 5 મિનિટનો એક્ઝામ્પલ હતો. તો હવે આપણે નેક્સ્ટમાં જોઈશું ક્વેશ્ચન નંબર 3 ના ઓરના એક્ઝામ્પલ બધા જોઈશું. આ પણ લાઇનનો એક્ઝામ્પલ છે. લાઇન PQ આપેલી છે 130 mm લોંગ. ગિવન ડેટા લાઇન PQ ટ્રુ લેન્થ આપેલી છે કેટલી 130 mm. અહીં ટ્રુ લેન્થ લખવાનો મિનિંગ શું કે તમે એક્ઝામ્પલ ડ્રો કરો તો તમારે 130 બતાવવું પડે નહીં, ખાલી એના ઉપર શું લખી દેવાનું TL કે ટ્રુ લેન્થ, એટલે તમારે એના માર્ક્સ કપાય નહીં. પેરેલલ ટુ VP, પેરેલલ ટુ VP આપેલી છે. ઇન્ક્લાઇન એટ 60 ડિગ્રી ટુ HP, theta is equal to 60 degree with HP. The end nearest to HP ના જોડે જે નજીકનો જે એન્ડ હોય એ 30 mm દૂર છે, બરોબર, અથવા તો ઉપર છે. 30 mm from HP અને 40 mm from VP. 40 mm from VP પ્રોજેક્શન ઓફ લાઈન આપણે કરવાનું છે. કોમન સેન્સ HP છે, આ VP. VP ને પેરેલલ એટલે આ રીતે થાય, ગમે તે અહીંયા કન્ડિશન હોય, આ હોય, આ હોય, કોઈ પણ કન્ડિશન આપી શકે. VP માટે તમે ગમે તે લઈ શકો. સાથે સાથે તમને બાંધી દીધા છે કે HP સાથે કન્ડિશન બનાવે છે, એટલે VP ની કન્ડિશન આપણે ગમે તે લઈ શકીએ ને એક ફિક્સ થતી જાય. તો માનો VP આ રીતે પેરેલલ લીધું, HP સાથે કેટલું બનાવે છે 60 ડિગ્રીનો એંગલ બનાવે છે. હવે જે નજીક છે HP સાથેનું એને શું કીધું છે, નિયરેસ્ટ જે HP ના છે એને કેટલું બનાવે છે આપણે એંગલ, કેટલો સોરી એંગલ નહીં 30 mm છે. એટલે આ ધારો કે P પોઈન્ટ લીધો તો આ કેટલું છે 30 mm ઉપર, અને VP થી આખી લાઈન કેટલી આગળ છે 40. આખી લાઈન જ આગળ છે કેમ કે આ લાઈન તો શું છે પેરેલલ છે. તો એકદમ ઈઝી એક્ઝામ્પલ છે. XY લાઈન ડ્રો કરો, બધું લાઈટ ડ્રો કરવાનું, જે જરૂરી હોય એટલું જ ડાર્ક કરો. તો ફર્સ્ટ ક્વાડ્રન્ટ આવ્યું, VP ઉપર HP નીચે, VP વાળું ક્યાં ડ્રો કરવાનું HP માં, HP વાળું VP માં. કેટલી હાઈટ છે આ 30 ની હાઈટ છે. VP થી કેટલી છે લાઈન 40. ખાસ યાદ રાખો જેને પેરેલલ હોય અને એનો વ્યૂ હોય, ધારો કે VP ને પેરેલલ છે એટલે આપણું ફ્રન્ટ વ્યૂ બન્યો એ સેમ ટુ સેમ એનું પ્રોજેક્શન ફ્રન્ટ વ્યૂ અને ટ્રુ લેન્થ બંને શું હોય સેમ હોય. ટોપ વ્યૂ બનશે તો આ એંગલ થાય છે એટલે ટોપ વ્યૂ શું હશે, આનો થોડો પડછાયો પડે અહીંથી નાનો પડે, બરોબર. તો અહીંયા આપણે કન્સિડર કર્યો P પોઈન્ટ, આનું પ્રોજેક્શન અહીંયા P ડેશ. ટ્રુ લેન્થ ક્યાં દેખાવાની છે પેરેલલ ટુ VP, એટલે VP માં જ કમ્પ્લીટ દેખાવાની છે. HP જોડે એંગલ આપેલો છે એટલે VP માં ડ્રો કરવાનો, એટલે અહીંથી લઈ લો 60 ડિગ્રી એંગલ. માપ કેટલું લેવાનું છે 130 આપેલું છે. P Q લાઈન, આનું પ્રોજેક્શન ક્યાં જવાનું નીચે P ડેશ Q ડેશ ડાર્ક કરી દો. આ લખી દો ટ્રુ લેન્થ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગઈ એલિવેશન લેન્થ. જે ટ્રુ લેન્થ હતી એ જ એનું પ્રોજેક્શન આવ્યું. નીચે ગયું આ શું આવ્યું પ્લાન લેન્થ. માપી પ્લાન લેન્થ જેટલી આવી એટલી લખી. આટલો જ એક્ઝામ્પલ હતો કે 30 mm અબો HP હતું, કયું પોઈન્ટ જે HP ને નિયરેસ્ટ હતું એ 60 ડિગ્રી HP જોડે બનાવે છે એટલે ક્યાં ડ્રો કરવાનું છે આપણે VP માં. પછી VP થી કેટલું પેરેલલ હતી પણ કેટલી દૂર હતી 40, બરોબર, એટલે 40 દૂર. એનું પ્રોજેક્શન પેરેલલ અહીંયા, પ્રોજેક્શન ક્યાં આવશે એનું HP માં આવશે. હવે તમારે એક્સ્ટ્રા એડ કરવું હોય તો આની કંઈ જરૂર નથી, કરવું હોય તો એને પ્રોજેક્શન ડ્રો કરો તમારે એનું સાઈડ વ્યૂ પણ મળી જાય, કરી દેવાનું. 2 મિનિટનું કામ છે. અને પ્રોજેક્શન હોરિઝોન્ટલ જશે અહીંથી. સાઈડ વ્યૂ ક્યાં હંમેશા ફ્રન્ટ વ્યૂની બાજુમાં, ફ્રન્ટ વ્યૂ અથવા તો એલિવેશનની બાજુમાં. અહીંથી ઉપર લઈ જવાના છે તો 45 ડિગ્રી કે ઉપર, અહીંથી ઉપર જશે, અહીંથી આ શું હતું અહીંયા Q, અહીંયા શું હતું P. સાઈડ વ્યૂમાં લાઈન કેવી દેખાશે આ રીતે. જો VP ને પરપેન્ડિક્યુલર હોય, આ પરપેન્ડિક્યુલર હોય તો તમારું પ્રોજેક્શન શું મળે પોઈન્ટ. આ તો પેરેલલ છે, પેરેલલ ગમે ત્યાં હોઈ શકે પણ આ કન્ડિશન કેમ ફિક્સ થઈ આવી તો થીટા HP જોડે આપે તો HP જોડે આટલો આમ પડી હોય એંગલ કેટલો આપ્યો 60 ડિગ્રી. ટ્રુ લેન્થ, પ્લાન લેન્થ અને
સાઈડ વ્યૂ પણ આપણે ડ્રો કરી દીધું. આટલો જ એક્ઝામ્પલ 3 માર્ક્સનો એકદમ ઈઝી છે ઓરનો. તો પ્લેનનો એક્ઝામ્પલ છે 4 માર્ક્સનું. રેક્ટેન્ગ્યુલર પ્લેન આપેલું છે તમને. સાઈડ કેટલી 60/30, લેન્થ કેટલી 60, વિડ્થ કેટલી 30. પેરેલલ ટુ HP given data માં બતાવી દો. પેરેલલ ટુ HP, perpendicular to VP and સાઈડ નું perpendicular plane. સિમ્પલ વસ્તુ આના કેસ તમે મારું લેક્ચર છે એમાં દેખશો એટલે તમને ખબર પડી જશે. કોઈ પણ પ્લેનની કન્ડિશન હોય અને કોઈ પણ એક પ્લેનનો પેરેલલ હોય ને તો બાકીના બે પ્લેનનો શું થઈ જાય, પરપેન્ડિક્યુલર ઓટોમેટિક થઈ જાય. માની લો કે કોઈ આપણી બુક છે, પ્લેન છે, રેક્ટેન્ગ્યુલર પ્લેન થઈ ગયું. VP ને પેરેલલ કરું તો HP જે નીચે હતું એને પરપેન્ડિક્યુલર થઈ ગયું અને સાઈડનું જે પરપેન્ડિક્યુલર પ્લેન હતું એને પણ શું થઈ જાય, પરપેન્ડિક્યુલર. આપણી કન્ડિશનમાં આપી છે પેરેલલ ટુ HP, એટલે આને પેરેલલ છે એટલે તમને ફ્રન્ટ વ્યૂ શું દેખાશે, લાઈન દેખાશે. સાઈડથી દેખશો તો એ પરપેન્ડિક્યુલર પ્લેન છે એને પણ પરપેન્ડિક્યુલર, એટલે એમાં પણ શું દેખાશે, લાઈન. તમને રિયલ રેક્ટેંગલ ક્યાંથી દેખાશે, પેરેલલ છે એટલે ઉપરથી દેખાશે, ટોપ. એ ક્યાં ડ્રો કરવાનો હશે, કેમ કે આપણો HP જે પ્લેન છે શું થઈ જાય, ડ્રો કરવા માટે નીચે લાવીએ છીએ એટલે આ રીતે રેક્ટેંગલ આવશે. એનું પ્રોજેક્શન ઉપર સામેથી દેખાશે એટલે એકદમ લાઈન જ. અહીંયા પણ શું આવશે, લાઈન. તો ડ્રો કરીએ આપણે. આગળ કન્ડિશન કીધી છે, ડ્રો ધ પ્રોજેક્શન ઓફ ધ રેક્ટેંગલ when it is 40 mm above HP. આખું રેક્ટેંગલ HP દીધું છે 40 mm above HP. One of its longer side is parallel to VP. એટલે length is equal to parallel to શું છે, VP. કેટલી છે, 20 mm આગળ છે VP. તો એક XY લાઈન ડ્રો કરી. ફર્સ્ટ ક્વોડ્રન્ટ જે છે પેરેલલ ટુ HP, પણ કેટલી આપેલી છે, VP થી કેટલી, 20 mm. VP થી 20 mm શેમાં ડ્રો કરવાનું, HP માં. કેટલું આ 20 mm. પછી ડ્રો પેરેલલ HP માં, એટલે દેખાશે ક્યાં તમને રેક્ટેંગલ HP માં, ધેટ મીન્સ નીચે ડ્રો કરવાનું. હવે ડ્રો આ રીતે કરવું કે આ રીતે કરવું, એમાં કન્ડિશન લાસ્ટમાં આપી છે લોંગર સાઈડ ઇઝ પેરેલલ ટુ VP. એટલે લોંગર સાઈડ પેરેલલ ટુ VP એટલે એની લેન્થ અને પેરેલલ હોવી જોઈએ. તો હવે ડ્રો કરો. ડાયમેન્શન જે બતાવવાના જેટલા હોય બતાવી દો. ડાયમેન્શન છે 60, હાઈટ હતી 30. નામ આપેલું છે ABCD, તો આપણે પણ આપવું જરૂરી. ABCD ના આપીએ તો ગમે તે નામ આપી શકો. બસ આના પ્રોજેક્શન ઉપર ખેંચો. હવે ઉપર HP થી ઉપર કેટલું, આ શું બતાવ્યું આપણે, VP થી નીચે જે બતાવ્યું, VP થી સોરી આગળ જે બતાવ્યું એટલે HP માં ડ્રો કરવાનું. તો HP વાળી કન્ડિશન VP માં ડ્રો કરવાની છે. કેટલું છે, 40 mm અબો. તો 40 ઉપર જઈશું, એક લાઈન ડ્રો કરીશું. કેટલા, XY લાઈન થી 40. હાલ જ બતાવ્યું એમ કે પરપેન્ડિક્યુલર ટુ VP આપ્યું. તમને ફ્રન્ટ વ્યૂમાં શું દેખાશે, ખાલી લાઈન દેખાશે, બીજું કંઈ દેખાવાનું નથી. નામ ખાસ આપજો, નહીં તો કોઈ સમજી જશે કે લાઈનનું પ્રોજેક્શન છે એવું સમજશે. 4 નામ છે કોઈ સમજશે કે પ્લેન છે તો દેખાય છે ખાલી લાઈન. હવે સાઈડ વ્યૂ ડ્રો કરવાનું. સાઈડ વ્યૂનું કોઈ ડાયમેન્શન આપવાની જરૂર નથી, કેમ કે એમને પણ આપવાની જરૂર નથી એક્ઝામમાં. આના ઉપર સાઈડ વ્યૂનું ડાયમેન્શન નક્કી થશે કે કેટલું આમાં દૂર હશે. સાઈડ વ્યૂમાં હંમેશા ક્યાં કોની બાજુમાં ડ્રો કરવાનું, અહીંયા કે અહીંયા, તો આ તો તમારો ફ્રન્ટ વ્યૂ, આ તો ટોપ વ્યૂ. ડ્રો કોની બાજુ કરવાનું, હંમેશા ફ્રન્ટ વ્યૂની બાજુમાં. પ્રોજેક્શન ગયા અહીંયા, આના બધા પ્રોજેક્શન અહીંયા 45 આ રીતે લો, અથવા તો બીજી મેથડ છે પરિકર વડેથી આર્ક મારી લેશો તો પણ આવે. અને ઉપર જવા દો. પરપેન્ડિક્યુલર ટુ PP હતું એટલે શું બન્યું, ઓટોમેટિક જનરેટ થયું લાઈન જ. કાંઈ સાઇઝમાં ફેરફાર હશે એના પ્રોજેક્શનમાં. A વાળો પોઈન્ટ કયો છે અને આ તો એક બધા પોઈન્ટ અહીંયા છે એટલે આપણે ખાલી અહીંયા ડિવાઈડ કરવાના. A B અહીંયા C અને D. બસ આટલો જ એક્ઝામ્પલ હતો. ક્વેશ્ચન નંબર 3 બી વાળો અહીંયા ફિનિશ થાય છે. અને હવે 7 માર્ક્સનો એક્ઝામ્પલ છે. સ્ક્વેર પ્લેન, નામ આપેલું છે ABCD ઓફ 30 mm સાઈડ. કેટલી છે સાઈડ, 30. ચારે શું હશે, 30. ઇટ ઇઝ કેપ્ટ ઓન VP. કન્ડિશન કઈ છે, શેમાં પડે છે, ઓન VP માં. ઓન વન ઓફ ઇટ્સ કોર્નર,
બાઇટ્સ કોર્નર પડે છે. આ ખાસ કન્ડિશન આવડવી જોઈએ. કોર્નરમાં પડ્યો હોય અને પ્લેનનો એક્ઝામ્પલ હોય તો કોર્નર કઈ બાજુ બતાવવાનું? લેફ્ટ સાઈડ. એટલે કે આ રીતે પડેલો હોવો જોઈએ. સોલિડનો એક્ઝામ્પલ હોય અને સ્ક્વેર પ્રિઝમ કેવું હોય તો જે કોર્નર ઉપર પડ્યો હોય તો કઈ બાજુ હોય? રાઈટ સાઈડ ડ્રો કરવાનું. ખાસ મારા લેક્ચરમાં સ્ટાર્ટિંગ જે પણ ચેપ્ટર જે બધા એના સ્ટાર્ટિંગના વિડીયો એક બે જોઈ લેજો. તો એમાં સ્ટેપ આપેલા છે, સ્ટેપ્સને ખાલી ફોલો કરજો. બરોબર. Incline to VP at an angle of 30 degree. 30 degree with VP. The surface of the plane is perpendicular to HP. Perpendicular to HP. Draw the projection of plane. તો ફરીથી તમને મારા આગળના લેક્ચરમાં છે પણ તમને રિપીટ કરું. ખાલી બે જ એના કન્ડિશન અને સ્ટેપ છે, ખાસ જોઈ લેજો. પહેલી કન્ડિશન શું? બીજી. પહેલી કન્ડિશનમાં જો વસ્તુ આપણી એચપીમાં પડી હોય એ કન્ડિશન. બીજી કન્ડિશન છે જો વીપીમાં પડી હોય. અને ડ્રો કરવાની કન્ડિશન તો થોડી અલગ છે, પણ 2 તો 5 મિનિટ લાગશે એ જોવામાં. એ જોઈ લેજો. એ નથી અહીંયા બતાવતો, ખાલી સ્ટેપ બતાવું. બે કન્ડિશન આવી ગઈ, એચપીમાં હોય કાં તો વીપીમાં. અત્યારની આપણી કન્ડિશન આના આગળ લેક્ચરમાં પણ બતાવી હતી મેં. અને અત્યારે આપણી કન્ડિશન લાગુ પડે છે વીપીમાં. ક્યાં છે? કેપ્ટોન વીપી. તો વીપી માટે સ્ટેપ્સ એવા કે છે ટોટલ 6 સ્ટેપ આવે. સોલિડ હોય તો પ્રોજેક્શન ઓફ પ્લેન હોય. અહીંથી ઉપર જાઓ. આ પહેલું સ્ટેપ હતું. સેકન્ડ સ્ટેપ, થર્ડ, ફોર્થ, ફિફ્થ એન્ડ લાસ્ટમાં સિક્સ. સિક્સમાં શું હોય? તમારો આન્સર આવે. પ્લેનનો એક્ઝામ્પલ હોય કે પછી સોલિડનો એક્ઝામ્પલ. આટલું. હવે આમાં હોય તો નીચે જવો. ફર્સ્ટ હતું, સેકન્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપ, ફોર્થ, ફિફ્થ, લાસ્ટ સ્ટેપ, સિક્સ. આમાં તમારો આન્સર બધી કન્ડિશન ફૂલફિલ થાય એટલે આન્સર આવે. તો મેઇન વસ્તુ આપણે એચપીમાં હતું એનું પ્રોજેક્શન આવ્યું. થર્ડમાં શું આવે? થીટા વિથ એચપી ડ્રો કરવાના આવે. પહેલાં જેમાં હોય એ. ફોર્થમાં આના પ્રોજેક્શન ભેગા થઈને એક તમને આન્સર મળશે. એના ઉપરથી અહીંયા જવાનું. આ આન્સર મળે એને કન્વર્ટ કરો થીટા વિથ વીપી. આના પ્રોજેક્શન ઉપર લઈ જાઓ અને આના પ્રોજેક્શન અહીંયા જાઓ એટલે તમને મળે આન્સર. સેમ વસ્તુ અહીંયા પહેલા વીપીમાં છે, અહીંયાનું પ્રોજેક્શન, અહીંયા થીટા વિથ વીપી. પહેલા વીપીમાં હતું તો થીટા વિથ વીપી. ઉપર જાઓ, આ બે પ્રોજેક્શન મેચ કરો, આન્સર મળે. એનાથી આગળ જાઓ, હવે આવશે થીટા વિથ એચપી. એના પ્રોજેક્શન નીચે ખેંચો, આના ખેંચો તો તમને 6માં આન્સર. સિમ્પલ વસ્તુ. એચપીમાં હતું પહેલા થીટા વિથ એચપી થર્ડ સ્ટેપમાં, પછી ફિફ્થમાં થીટા વિથ વીપી. જો વીપીમાં હોય તો પહેલા થીટા વિથ વીપી અને પછી ફિફ્થમાં થીટા વિથ એચપી. આટલા આ જ ફોલો કરવાનું છે. પછી ખાલી જોઈ લો શેપ કઈ રીતે પડ્યો, કોર્નર કે સાઈડ ઉપર છે એટલું આવડી જાય. પછી તમને આખો એક્ઝામ્પલ તમે ઇઝીલી ડ્રો કરી શકો. આપણી કન્ડિશન અહીંયા સેકન્ડ નંબરની લાગુ પડે છે. તો આપણે સેકન્ડ નંબરમાં આગળ જોઈએ. સેકન્ડ નંબરની કન્ડિશન ડ્રો કરી. એના પહેલા આપણે ફર્સ્ટ કન્ડિશનમાં હંમેશા શું લઈ લેતા હોઈએ છીએ કે કોઈ પણને પરપેન્ડિક્યુલર હશે અને પેરેલલ. પહેલું સ્ટેપ આપણે લીધું ને કે વીપીમાં પડેલું. એટલે મીન્સ આપણે પહેલું સ્ટેપ એવું કન્સિડર કર્યું કે વીપીને કોઈ પણ વસ્તુ પ્લેન શું છે? સ્ક્વેર. આપણે વીપીને પેરેલલ છે અને એચપીને પરપેન્ડિક્યુલર છે. એટલે એ રીતે કન્સિડર કરી અને પછી આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ. તો વીપીમાં પડે છે. પહેલું સ્ટેપ શું આવી ગયું? પરપેન્ડિક્યુલર ટુ એચપી લઈ લીધું છે આપણે ઓલરેડી પહેલેથી. એટલે એક્ઝામ્પલ થોડો નાનો થઈ જાય છે. આના 6 સ્ટેપ આવતા નથી, ખાસ ધ્યાન રાખો. પેરેલલ ટુ વીપી. પેરેલલ ટુ વીપી આપણે સ્ટાર્ટિંગમાં પહેલા સ્ટેપ માટે લઈએ છીએ કેમ કે વીપીમાં પડ્યો છે એટલે. એની કન્ડિશન બાય કોર્નર પડ્યો છે. તો આ જે એચપી સાથેનો એંગલ જે આપણે લેવાનો હતો તો પરપેન્ડિક્યુલર ટુ એચપી એ આપણે ફર્સ્ટ કન્ડિશનમાં ઓલરેડી લેતા જઈએ છીએ એટલે આ બતાવવાની જરૂર નથી. ખાલી હા 7 માર્ક્સનો એક્ઝામ્પલ છે એટલે એ તમે ખાલી લખીને બતાવી દો કે મેં ફર્સ્ટ સ્ટેપમાં આપણે પરપેન્ડિક્યુલર કન્સિડર કરેલું છે એટલે ખાલી લખી દેવું જરૂરી છે. તો માર્ક્સ કાપશે નહીં. સ્ક્વેર હતો, બાઇટ્સ કોર્નર હતો. ચાલુ કરીએ. બાઇટ્સ કોર્નર કઈ રીતે ડ્રો કરાય તમે ચેપ્ટર ચાલુ કરો તો તમને ખબર પડી જશે, અથવા તો ફર્સ્ટ ચેપ્ટરમાં આવે. નામ શું? ABCD. ABCD. આ પડ્યો છે વીપીમાં. કેટલી હાઈટે પડ્યો છે હાલ કશું કન્સિડર કશું માંગ્યું નથી, આપણે લેવાની પણ જરૂર નથી.
સેકન્ડ સ્ટેપ શું હતું આપણું કે વીપીમાં પડ્યો એટલે ફર્સ્ટ, પછી સેકન્ડ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ થી 6 લેવાની જરૂર નથી. કેમ કે પરપેન્ડિક્યુલર ટુ એચપી આપણે પહેલા કન્સિડર કરી લીધું ઓલરેડી. આને આ પેરેલલ ટુ કન્સિડર કર્યો. બધા પ્રોજેક્શન નીચે અને શું આવ્યું, એક લાઈન બની A B C D. લાઈન બની એનો મિનિંગ શું, પ્લેન અને એનો વ્યૂ. તમને ધારો કે અહીંયા આ રીતે મેં મૂકી દઉં, ફ્રન્ટ વ્યૂ લાઈન ક્યારે દેખાશે તો વીપીને પરપેન્ડિક્યુલર હશે તો જ. એચપીમાં લાઈન ક્યારે દેખાશે તો એચપીને પરપેન્ડિક્યુલર હશે તો જ એનું પ્રોજેક્શન લાઈન દેખાશે. લાઈન દેખાયું ડેટ મીન્સ આપણે એને પરપેન્ડિક્યુલર ઓલરેડી લઈ લીધું. આ ખાસ કહું છું કેમ કે 7 માર્ક્સનો એક્ઝામ્પલ છે ને, એક્ઝામ્પલ એકદમ નાનો થઈ જાય છે. એનું રીઝન આ છે, એક્સ્ટ્રા 6 સ્ટેપ ડ્રો કરવાની જરૂર નથી. આ સ્ટેપ જોયો એમ, વીપીમાં આપેલું વીપી ડ્રો કર્યું, સેકન્ડ સ્ટેપ ડ્રો કર્યું, થર્ડમાં થીટા વિથ વીપી આવે છે થર્ડ સ્ટેપમાં. તો કંઈ અહીંયા પોઈન્ટ લો, હોરિઝોન્ટલ લાઈન બનાવો, આને લાઈનને ખાલી થીટા વિથ વીપી કેટલું આપેલું છે 30 ડિગ્રી મૂવ કરો. કેટલું 30. શું લેવાનું, પરિકર લો, એ થી બી જેટલું માપો. આ તો તમારો પોઈન્ટ એ ડેશ, એ થી બી જેટલું માપ લો, બી ડેશ મળ્યો, ડી ડેશ મળ્યો, ફરીથી એ થી લો કાં તો બી થી લો, અહીંયા તમને મળ્યું સી ડેશ. આ બધા પ્રોજેક્શન ક્યાં લઈ જાઓ, ઉપર. આના બધા હોરિઝોન્ટલી. સ્ટેપ યાદ રહે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, થર્ડથી ઉપર જાઓ તો ફોર્થ, થર્ડ અને આ ફર્સ્ટમાં જે પ્રોજેક્શન કરશો એટલે ફોર્થ મળશે. ફિફ્થમાં હાલ આ કન્ડિશન માટે જવાની જરૂર નથી. બસ પોઈન્ટને જોઈન કરો. એ ડેશ છે, અહીંથી એ જાય છે એટલે એ ડબલ ડેશ નામ આપું, બી, બી ડબલ ડેશ, આ સી અને આ સી, સી ડબલ ડેશ અને ડી ડબલ ડેશ. તમે ડાયમેન્શનથી ડ્રો કરશો એટલે કમ્પ્લીટ આવશે. બરાબર, થીટા વીપી છે એટલે આમાં તમારે થશે શું, આ આપણે લાઈન એંગલે મોકલી એટલે થોડું શું થશે, આનો ડાયાગોનલ હશે. શું થશે, નાનો હાઈટ ચેન્જ થાય ને. ખાસ ધ્યાન રાખવું, એક્ઝામ્પલ નાનો બનવાનું રીઝન મેં તમને પહેલાં જ કહી દીધું છે. તો બસ આ વિડીયોમાં આપણે આટલું જ રાખીશું. જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને બધા નેક્સ્ટ વિડીયો ઇઝીલી મળી જાય. થેન્ક યુ.